નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તમે ક્યારે વિચાર્યું છે કે જે દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં તે દેશ દુનિયામાં બીફના નિકાસમાં ટોપ 5 દેશોમાં સમાવેશ થતો હોય? જ્યાં ગાયની હત્યા પર ગુનો બનતો હોય ત્યાં લાખો ટનમાં બીફનો નિકાસ કરવામાં આવે છે। આ બીજા કોઈ દેશની વાત નથી થતી, આ એક એવા દેશની વાત થઈ રહી છે જ્યાં સનાતન ધર્મમાં માનવા વાળો દેશ છે, એટલે કે ભારત। આજના વિડીયોમાં આપણે આ રહસ્ય ખોલીશું। ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારત બીફના નિકાસમાં ટોપ 5 દેશોમાં કેમ આવે છે, અને બીજું એ બીફ ખરેખર ગાયનું હોય છે કે બીજું કાંઈ? ચાલો મિત્રો શરૂઆત કરીએ સંપૂર્ણ માહિતી સાથે। તેની પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રથમ વાત કરીએ ભારતના કાયદાની, કેમ કે આપણા ભારતના બંધારણમાં કલમ 48 કહે છે કે રાજ્ય સરકારે કૃષિ માટે ઉપયોગી પ્રાણી જેમ કે ગાય, બળદ અને વાછરડાની હત્યા પર પ્રતિબંધ મૂકવો જોઈએ। એટલે આ બાબત સીધી રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે। કોઈ એક રાષ્ટ્રીય કાયદો નથી જેમ કે આખા ભારતમાં ગૌ હત્યા રોકે। દરેક રાજ્યનો પોતપોતાનો કાયદો છે। તો મિત્રો તમે આ વાત સાંભળીને ચોંકી જશો કે બીફના ઉત્પાદનમાં ગાય અને ભેંસનું જે માંસ હોય છે તેના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે, અને તે માંસ વેચવા માટે 0% GST લગાવવામાં આવે છે। તો મિત્રો તમે જાણી શકો છો કે ભારતની અંદર ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારત ત્રીજા નંબરે આવતું હોય તો શું ભારતની અંદર પ્રતિબંધ હોઈ શકે છે? તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને હવે વાત કરીએ ગૌ હત્યા પર કયા કયા રાજ્યમાં પ્રતિબંધ છે અને કયા રાજ્યમાં પ્રતિબંધ નથી। ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં ગાયની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે કેરળ, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડમાં ગાયનું માંસ ખાવું કાયદેસર છે। એટલે મિત્રો કાયદા મુજબ આખું ભારત એક સરખું નથી। ચાલો એક નજર કરીએ કે કયા રાજ્યમાં શું સ્થિતિ છે। જેમ કે ગુજરાત, હરિયાણા અને બિહારમાં ગાય, બળદ અને વાછરડાની હત્યા કરીને તેનું માંસનું વેચાણ કરી શકાતું નથી। જો તમે વેચાણ કરતા પકડાય તો તમારી સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, એટલા માટે ત્યાં બધું જ પ્રતિબંધ છે। મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બફેલો, મહર્ષિની હત્યાની મંજૂરી છે। કેરળ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડમાં ગાયનું માંસ ખાવા અને વેચવાની બંનેની મંજૂરી છે। એટલે ગૌ હત્યા પર ભારતમાં સંપૂર્ણપણે બંધ નથી, તે માત્ર કેટલાક રાજ્યોમાં છે। તો મિત્રો તમને આ વિડીયો માહિતી સફળ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા।